રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો આજના ઘણો ટાઈમ પછી જો કે 4-5 દી થઈ ગયા છે વ્લોગ નથી આવ્યો એને. તો આજે જો ગુડ મોર્નિંગ બધાને અત્યારે મેં અને આજે હું તૈયાર થઈ ગઈ છું કારણ કે આજે વિશાખાને શનિવાર છે પણ એને સ્કૂલે રજા છે. એને પહેલો શનિવાર અને બીજો શનિવાર અને ચોથો શનિવાર એને રજા હોય છે. તો એ પપ્પા દીકરી સૂતા છે અને આજે હોલી ઘરે છે ને છેટ હરિદ્વારથી રથ આવે છે, લાઈવ દર્શન મહાઆરતી છે અને લાઈવ દર્શન કરવાના છે. જે હરિદ્વારથી અખંડ દીવો લઈને આવે છે એ લોકો. તો એ આજે મમ્મીનો કાલે ફોન આવ્યો હતો કે સવારે 8 વાગે આવશે આપણી ઘરની બાજુમાં. તો હું અત્યારે તૈયાર થઈને ત્યાં જાઉં છું કે ગાયત્રી માતાનો રથ છે અને જે ગાયત્રી માતાને પીળો કલર ફેવરિટ છે એટલે મેં આજે પીળા કલરનો ડ્રેસ પહેર્યો છે ને. તો 7:30 થયા છે અને 8 વાગે આવે છે. તો હું હવે હમણાં થોડીક વારમાં નીકળીશ. વિશાખા અને રામ બે હજી સૂતા છે. તો 5 જ મિનિટ ત્યાં રોકાવાનું છે એટલે 5 મિનિટે આપણે જે પ્રસાદી ધરી અને આરતી કરવાની છે અને આપણે લાઈવ દર્શન કરીએ. તો હું હાલો તમને આજે બધાને એના દર્શન કરાવું. અને બીજા નંબરમાં આજે એક બર્થડે છે જે મારી દેરની દીકરી ત્વિષા છે ને મોટી, એનો આજે બર્થડે છે. તો હેપી બર્થડે ત્વિષા. અને આગળ બ્લોગમાં બના રહેજો. આજે કદાચ નવું જોવા મળશે કારણ કે આજે કદાચ પાર્ટી થશે તો જાશું બહાર અને એવું બધું ચાલતું રહેશે. તો ચાલો પહેલાં હું કામ કરી આવું જે કરવાનું છે. તો હું જાઉં છું અત્યારે ઘરે અને તમને બધાને લાઈવ દર્શન કરાવું. તો જો જાતા પહેલાં હે ને ભૂખ લાગી ગઈ તો મેં કીધું એક પાક ખાઈ લઉં. તો જો પાક ખાવા બેસી ગઈ છે. એક ઢેફલી ખાઈને પછી જાઉં. ખાલી ફારી નો દૂતા હાથ નહીં લેજો ઉભા રહેજો. તમે ઉભા થાવ છે બેન. ઉતારવાનો છે ને. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. માતા ગાયત્રી માતા જ્યોતિ કળશની આરતી કરીએ. જ્યોતિ કળશની સૂક્ષ્મ સ્વરૂપે ગુરુદેવ પધાર્યા. સૂક્ષ્મ સ્વરૂપે ગુરુદેવ પધારતી કરીએ. અમૃત કળશની કળશની આરતી કરીએ. જ્યોતિ કળશની આરતી કરીએ. જ્યોતિ કળશની કપૂર ગૌરમ. જો હું પાછી ઘરે આવી ગઈ છું અને વિશાખાઈ ઉઠી ગઈ છે. 9 વાગ્યા છે. જો એને ઉઠીને દૂધી પી લીધી છે. આ ગાયત્રીથી આ આપી છે બુક. તો વિશાખાઈ બુક વાંચે છે અને બહુ મસ્ત હતા. દર્શન બહુ સરસ થયા. હું તમને આગળ વિડીયોમાં આવી જ ગયું હશે. તો ચાલો હવે કામ કરવા માંડું. રામય ઉઠી ગયા છે અને વિશાખા ઉઠીને દૂધ પીને અહીંયા બેસી ગઈ છે. શું આજ તો રજા છે? આજે વિશાખાને રજા છે સ્કૂલે. રજા હોય તો બેસવાનું, મજા પડી જાય. હોમવર્ક કરવાનું છે ને. વિશાખા એમ કહેતી હતી મને લેતા ગયા તો મારે આવવું હતું એમ કહેતી હતી. કાલે તારે આવવું હતું જે કરવા? ના 2 દિવસ રોજ રજા હોય. વિશાખાને રોજ રજા રાખું. તો અમે મમ્મી દીકરી થઈ ગયું તૈયાર અને અમે હવે જાય છે વિશાના બર્થડે કરવા. જો વિશાખાએ કેવું ફ્રોક પહેર્યું, કેવી લાગે છે મસ્ત મારી દીકરી. તો જો અમે મમ્મી દીકરી તૈયાર થઈ ગયો અને અત્યારે તો ઘરે જવાનું છે. તો પહેલાં અમે ઘરે જઈએ છીએ, મોટા ઘરે. કિરણને એ લોકો હમણાં આવશે થોડીક વારમાં. તો ચાલો આપણે બર્થડેમાં આગળ તમને બતાવું વિડીયોમાં. અને અમે મમ્મી દીકરી તૈયાર થઈને જાય છે બર્થડે કરવા.